બહુ જોજો હમણાં તમે ખાલી નો કરો વાત એની. એટલે હવે ડેલી રૂટીન આપણું કાલથી ચાલુ થઈ જશે. જય ભાઈ મજા લેતા લેતા ટેટુ બનાવી રહ્યા છે ભાઈ આપણું. સો ગાઈસ ફાઇનલી કરીએ ટેટુ ચાલુ. ફાઇનલી પ્રિન્ટ થઈ ગઈ છે. હવે ભાભી તો કાલે થોડીક વાર માટે બોલી જ દીધું જો ને તો કે મને ટેટા ફેટા નહીં ગમતા. હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો અત્યારે વાગી ગયા છે રાતના 8:30. રાત થઈ ગઈ છે, ગુડ મોર્નિંગ નથી. બટ અત્યારે કરવાનું છે સતીશભાઈનું આપણે ટેટુમાં એવું છે કે કાલે અમે ગોગા મહારાજ દોરી નાખ્યા હતા, બટ ગોગા મહારાજનું નામ નીચે લખવાનું ભૂલી ગયા હતા. તો આજે કરવાનું છે ગોગા મહારાજનું નામ ટેટુ. તો બન્યા રહેજો વિડીયોમાં. અને આ ભાઈ રે ને બહુ જોજો હમણાં તમે ખાલી નો કરો વાત એની. વિડીયો ચાલુ કર્યો છે એટલે હવે ડેલી રૂટીન આપણું કાલથી ચાલુ થઈ જશે. કે ડેલી બ્લોગ આવવાના ચાલુ થઈ જશે. સવારે અરાઉન્ડ 10:30 આસપાસ ડેલી આપણો બ્લોગ ડેલી આવી જશે. તો બન્યા રહેજો વિડીયોમાં. અને કરીએ હવે આપણે ગોગા મહારાજની ટેટુ પ્રિન્ટ, પછી આપણે કરીએ ટેટુ ચાલુ. થોડું ઘણું વિડીયો મોકલું તો એ તો હું મોકલી દઈશ. ના ભાઈ, આમ થોડુંક દુખાવો થાય એનો વિડીયો મોકલવો પડશે ને. જય ભાઈ મજા લેતા લેતા ટેટુ બનાવી રહ્યા છે ભાઈ આપણું. પૂરેપૂરી મજા લે છે. હે પૂરેપૂરી મજા કાંઈ નહીં લેતો માર ભાઈ, જે છે એ હકીકત કહું છું. વિડીયોમાં બતાવવું પડે ને યાર. વિડીયો ના લીધે નહીં કહેતો. હમણાં તું કહીશ, હમણાં તું બોલીશ હોતે ને. કઈ નથી બોલો ભાઈ મારે. નહીં બોલું? બોલ, થોડું ઘણું બોલ તો મજા આવશે. સો ગાઈસ ફાઇનલી કરીએ ટેટુ ચાલુ. ફાઇનલી પ્રિન્ટ થઈ ગઈ છે. હવે કેમ કે આ પેલી આડકબલું ન છે ને એટલે દુખાય ને. હવે નથી દુખાતું, પેલા દુખતું હતું. હા, વિડીયોમાં આવી કે લાટી દુખાતું તને. અરે આ થોડું ઘાટું કરજે ને. આછું કેમ લાગે? બીજું બધું કમ્પ્લીટ છે આજુબાજુ. દેખાડ મને, ક્યાં આછું લાગે છે તને? સારું, મને નહીં ખબર પડતી. હે તને પૂછું છું, મને થોડી ખબર પડે. પોપટિયા જયભાઈને હેરાન કરતા ટેટુ બનાવવાનું બહુ મજા આવે. ફાઇનલી આઉટલાઈન કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે આપણે કાટું કરવાનું બાકી છે. અત્યારે કાટું કરીએ છીએ એટલે એ ભાઈ શું કે ખબર હે કે અમુક જગ્યાએ દુખે છે ને અમુક જગ્યાએ નહીં દુખતું. અમુક જગ્યાએ નહીં, બધી જગ્યાએ દુખે છે. પણ કેવું છે કે વિડીયો ચાલુ હોય ને એટલે ભાઈ બોલતો નહીં કે વિડીયોમાં મારી ઇજ્જત જાય. આમાં શું ને ઇજ્જત જાય? દુખે છે તો દુખે છે. હે ટેટુ કરો છો દુખે નહીં? દુખે ને? દુખે છે ને? હા, જો આ પાડી ને દુખે છે. કઈ નહીં, આવું નાનું નાનું દુઃખ સાચવતું રહેવું. કશો વાંધો નહીં. ભાભી તો કાલે થોડીક વાર માટે બોલી જ દીધું જો ને તો કે મને ટેટા ફેટા નહીં ગમતા. તો કહેવાય ને કે તમારે કરવું હોય કરાવી દઈએ. ન કરાવે તો ભૂલથી ન કરાવે. તમારે કરવું છે તારે એમ કહેવાય કે હા મારે કરવું છે એટલે એ હાટું થાય નહીં તને કહેતા હોય કે મને ટેટા ફેટા નહીં ગમતા. બાકી બીજું તો કઈ રીઝન ના હોય. ગાલ્યા
થોડા दिमाग से काम चलाओ. હાથ હાથ પલાળે ને તો આજે ક્યાંથી પલાવે? પલાવે તો દુખે. એટલે નહીં એમ ઉભો રહે. ઉભો રહે. ગોગા મહારાજ ને આમ નવરા દેવા દે. અરે તું દબાવે ને તું અરે દાખલો હાથ કામ નતો થતો. કઈ ના થાય યાર. જો કેવી બૂમો પાડે ને હમણાં આ તો કઈ નહીં, વિડીયો બંધ હતો બાપડો તે બૂમ પાડી. જો જો કાલે કેવી બધું બધું નીકળે છે, રેવા દે ને નીકળું. જો બરોબર. હવે યાર ગોગા ખડી ન કરતો, નીચે તાર જે ખડી કરવી હોય કર. એ હે સો ગાઈસ ફાઇનલી ગોગા મહારાજ લખાઈ ગયો. હવે આજુબાજુ અહીંયા જ છું ને લાઈન કરવાની. આ જેમાં ઉપર ઘૂંટવાનું જ છે આજે, જેટલી વાર કે ને એટલી વાર ઘૂંટવાનું. જરા નાટક નહીં કરતો હે આજ સિરિયસલી કહું હું જઈ ગયું છે જો પહેલેથી. આજે એમ કે કેટલી વાર ઘૂંટો એટલી વાર ઘૂંટવાનું. એ કહેવાય ને કે આ વચ્ચે લાઈન અરે બધું જ ઘૂંટી દવા તને. આખું ઘૂંટ દો. એ ઉભો રે ધીમે રે ને નાટક નહીં કરતો. જે હાથ છે કહું હું જો ચડી ગયો હે મસ્તી નહીં યાર. કાલે લોહી નીકળી ગઈ તો આમાં નામાં ખબર છે તે થોડુંક તો નીકળે ને લાલા, થોડુંક તો ઈચિંગ થાય. એમાં લાલ લાલ કલર ભર દો એટલે આપણું ટેટુ કમ્પ્લીટ. બરાબર ફૂલ લાલ ફૂલ લાલ તારી. એવી રીતે નહીં બાપા, બૂમો પડાવવાની નહીં. બરાબર શાંતિથી કરો તે તો આ બધો ફૂલ ટાઈમ છે. ભાઈ કહેશે હવે આપણી પાસે બહુ ટાઈમ છે, આરામથી કરો. હવે આરામથી હું આમાં 3 કલાક કાઢું. ગાઈસ તો હવે કંઈ નહીં, મળીએ 2 મિનિટમાં. ખમો. સો ગાઈસ ફાઇનલી હવે આપણે ગોગા મહારાજનું આઉટલાઇન કમ્પ્લીટ થઈને આપણે એકદમ ડાર્ક કરી દીધું છે. હવે આપણે કરવાની છે આ સાઈડ લાઇનની અંદર રેડ કલર કરવાનો છે. તો બન્યા રહેજો વિડીયોમાં. અને હવે આપણે કરીએ રેડ કલર ચાલુ. તો મળીએ 2 મિનિટમાં. સો ગાઈસ ફાઇનલી ટેટુ પતી ગયો. જય ગોગા મહારાજ લખવાનું હતું. કાલે આપણે આ ઉપર ગોગા મહારાજ દોર્યા હતા અને આજે જય ગોગા લખવાનું હતું, એટલે ફાઇનલી લખાઈ ગયું. આ છે કંઈક ફાઇનલ લુક. અને આ ભાઈ જો કેવું લાગે આમ, જો કેવું દુખાય. બસ હવે બધા ના દબાવો. હેલો ગાઈસ, હું છું સતીશ પટેલ. મેં જયભાઈ સાથે ટેટુ બનાવ્યું છે. મને મજા આવી ટેટુ બનાવવામાં. જયભાઈ બહુ મસ્ત ટેટુ બનાવે છે. ભલે મજાક મસ્તી કરે છે પણ ખરેખર એમના જોડે મજા આવે. ભાવ બી એકદમ રિઝનેબલ છે. તો બધા ફ્રેન્ડ્સને નમ્ર ખાસ કે તમે પણ આવો અને ટેટુ બનાવો. અમારા જયભાઈ જોડે બહુ મજા આવશે ટેટુ બનાવવામાં. થેન્ક યુ. સો ગાઈસ તો આ હતું સતીશભાઈના રિવ્યૂ. અને હવે આપણે કરીએ થોડી વાર માટે વિડીયો બંધ, કેમ કે ફાઇનલ આપણે આજનું ટેટુ આજ હતું. બીજું એક ટેટુની અપોઇન્ટમેન્ટ હતી બટ એમનું હજે થોડું 50-50 છે, એટલે કંઈ ખબર નથી આવવાના છે કે નથી આવવાના. તો બન્યા રહેજો વિડીયોમાં. તો મળીએ હમણાં થોડી વાર રહીને. શું લાગતું હતું? બુઠ્ઠું લાગતું. કઈ રીતે? બે વિડીયો ના બનાવીશ ભાઈ. કઈ રીતે? બસ કઈ રીતે? નીચે નામ ના હોય ને તો ઉપર એવું લાગે કે ખાલી એકલા ફોટો દોર્યો. નીચે નામ હોય ને તો આમ વ્યવસ્થિત લાગે કે ભાઈ ના ટેટુ બનાવ્યું છે મજબૂત. બરાબર. ભલે હેરાન કર્યો પણ મજા આવી ગઈ. મજા આવી ગઈ ને? હા. આ માણસ આપણને ફોલો નહીં કરતો અને માણસ ઇન્સ્ટાગ્રામ કેટલું હવારનો મને ગોતી ગોતીને થાક્યો. હા તો આપણે એવું કરીએ તાર ચાલ. એ મારે જો આવું બનાવડાવાયું છે. આવું યા ખાલી તરતીથી આવી રીતે તિતલીઓ બનાવી છે. પહેલા મને ફોલો કરી દો, હા હા, પછી પેમેન્ટ કરીને જાઓ. સો ગાઈસ તો આજનો વિડીયો ખાલી ટેટુ ઉપર જ હતો. અને આજે આપણે ગોગા મહારાજનું ટેટુ બનાવ્યું. જો તમને ટેટુ બી ગમ્યું હોય અને જો વિડીયો બી ગમ્યો હોય અને તમે જો ડેલી રૂટીન માટે બ્લોગિંગ માગતા હોય તો કમેન્ટમાં ખાલી ઓકે કરી દેજો, એટલે આપણે ડેલી રૂટીન બ્લોગ ચાલુ કરીશું. તો જો વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ હવે કાલે એક નવા વિડીયો સાથે. બાય બાય.